નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો 1 મે થી એટીએમ માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા। જો તમને મિત્રો વારંવાર એટીએમ માંથી પૈસા ઉપાડવાની આદત હોય તો તમારે થોડા દિવસોમાં આ આદત સુધારી લેવી જોઈએ। 1 મે થી એટલે કે મિત્રો 1 મે થી એટીએમ માંથી પૈસા ઉપાડવા મોંઘા થવા જઈ રહ્યા છે। આરબીઆઈ મિત્રો બેંકોને એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી છે, જેના કારણે મિત્રો જો હોમ બેંક નેટવર્કને બહારના એટીએમ થી કોઈ પણ ઉપાડ કરવામાં આવે છે અથવા તો મિત્રો બેલેન્સ ચેક કરવામાં આવે છે તો તે તમને પહેલા કરતા થોડો વધુ ખર્ચ કરશે। એટલે કે મિત્રો જો તમે બહારના એટીએમ માંથી પૈસા મિત્રો ઉપાડો છો તો તમારે મિત્રો વધારાનો ચાર્જ છે તે મિત્રો ચૂકવવો પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 9,000 રૂપિયા ખાતામાં। પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે મિત્રો 3 હપ્તામાં સીધી મિત્રો તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। તો હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। રાજસ્થાનમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં હવે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે। તો શું મિત્રો ગુજરાતમાં 3,000 રૂપિયા મળવા જોઈએ કે નહીં? તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર રહેલી છે અને ભાજપની સરકાર દ્વારા રાજસ્થાનના ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 9,000 રૂપિયાની સહાય અપાય છે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર રહેલી છે। તો મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને 9,000 રૂપિયા મળવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 21 અને 60 વર્ષની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા। તો મિત્રો ગુજરાતની મહિલાઓને કેમ નહીં? આર્થિક રીતે મિત્રો નબળા વર્ગને 21 થી લઈને 60 વર્ષની વયની દરેક મહિલાઓને 2,500 રૂપિયા મળવાના છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મિત્રો દિલ્હીની સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે। સરકારે મિત્રો મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી દીધી છે। સચિવાલય ખાતે મિત્રો યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે। તો ખાસ કરીને મિત્રો જેવી જ રીતે દિલ્હીની અંદર મહિલાઓને 2,500 રૂપિયા, તો શું મિત્રો ગુજરાતની પણ દીકરીઓને 2,500 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે દસ્તાવેજોમાં નવો થશે ફેરફાર। મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વનો પૂર્ણ નિર્ણય લીધો છે। હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેન્કાશ અને મિત્રો અંશાંકની નોંધ ન હોય તો પણ દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન નહીં થાય। દસ્તાવેજોમાં મિત્રો મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે। આવા દસ્તાવેજોમાં મિત્રો બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી અને ખુલ્લો પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે। આવું કરવાથી રાજ્ય સરકારને મિત્રો સ્ટેમ્પ ડ્યુટીની મિત્રો આવકમાં મોટું નુકસાન જાય છે। જો મિત્રો રેન્કાશ અને મિત્રો અક્ષાંકની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજોની નોંધણી ન કરવાનો પણ આદેશ કરાયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે મુસ્લિમો માટે કરી મોટી જાહેરાત। ઈદ પહેલા ભાજપે મુસ્લિમોને સોગત એ મોદી યોજનાને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે ઈદના અવસર પર 32 લાખ ગરીબ મુસ્લિમોને સોગત એ મોદી એટલે કે મોદી કીટ આપવાની જાહેરાત કરી છે। મળતી માહિતી મુજબ મિત્રો આ કીટમાં કાપડની સાથે મિત્રો વિર્મિસેલી લોટ અને ખજૂર ડ્રાય ફ્રૂટ્સ અને ખાંડ જેવી ખાદ્ય સામગ્રી હશે। બીજેપી અનુસાર આ નિર્ણય મુસ્લિમ સમુદાય વચ્ચે મિત્રો રહેલો છે। તે જ સમયે મિત્રો આ નિર્ણય વિપક્ષમાં રહેલા લોકો માટે પણ પક્ષનો જવાબ છે, જેઓ સરકાર મિત્રો મુસ્લિમ વિરોધી હોવાનો પ્રચાર કરે છે। વાસ્તવમાં આજે બીજેપીએ દિલ્હીમાં સોગત એ મોદી કાર્યક્રમ શરૂ કર્યો છે। બીજેપીના રાજ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર તેનો ઉદ્દેશ મિત્રો ઈદના અવસર પર દેશના ગરીબ મુસ્લિમોને મોદી કીટ આપવાનો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય। દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10 માં અભ્યાસ કરતી તમામ મિત્રો વિદ્યાર્થીઓને ₹10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 માં અને ધોરણ 12 માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। આમ મિત્રો ધોરણ 9 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે। આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાતના મિત્રો રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। તો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈ 60% નુકસાન વળતર અપાશે। તો કુદરતી આફતોના કારણે થતા મિત્રો નુકસાનના કિસ્સામાં ખેડૂતોને મિત્રો ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60% કરતા જે પણ વધારે નુકસાન થયું હોય તો આવા કિસ્સામાં વધુ મિત્રો ગ્રાન્ટ હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોની આવક અને જાવકના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતાં વધુનું દેવું છે। તો મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ મિત્રો 5 લાખ રૂપિયાનું દેવું આવે છે। ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે। તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4,318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક એટલે કે મિત્રો મહિનાની આવક 12,631 રૂપિયા નોંધાય છે। રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ મિત્રો હકીકત તો કંઈક અલગ જ છે। અહીંયા તો મિત્રો આવકને બદલે જાવક વધી ગઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબમાં રાશન કાર્ડને બદલે હવે સ્માર્ટ કાર્ડ અપાશે। પંજાબની મિત્રો ભગવત માન સરકાર દ્વારા સતત મિત્રો વિકાસ કાર્યોમાં વ્યસ્ત છે। આ હેઠળ મિત્રો લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભ મેળવવા માટે હવે રાશન કાર્ડની જરૂર રહેશે નહીં। લાભાર્થીઓને મિત્રો સ્માર્ટ કાર્ડ દ્વારા જ રાશન મળવાનું છે। પંજાબ સરકાર મિત્રો 40 લાખ લાભાર્થીઓના સીપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે, જેની પ્રક્રિયા મિત્રો શરૂ કરી દેવામાં આવી છે। તમે મિત્રો POS મશીનને મિત્રો સ્પર્શ કરતાની સાથે જ લાભાર્થી પરિવારની સંપૂર્ણ વિગતો દેખવાની છે અને તેમને રાશન આપવામાં આવી શકે છે। વિભાગે આ નવી સિસ્ટમ માટે 14,400 POS મશીનોની પણ વ્યવસ્થા કરી લીધી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર 5 રૂપિયામાં મળશે ઘર। શ્રમિકોની સુખાકારી માટે આ વર્ષે જુલાઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 4 મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણોની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે। શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે। તો લાભાર્થી મિત્રો શ્રમિકના 6 વર્ષ કે ઓછી વયના બાળકો માટે કોઈ પણ ભાડું લેવામાં આવશે નહીં।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો પાક વીમાથી લઈને સસ્તી લોન સુધી ખેડૂતો આ માટે બેસ્ટ છે આ સરકારી યોજનાઓ ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ભારતમાં ખેડૂતો માટે ચલાવવામાં આવતી અને મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પણ ચલાવવામાં આવતી આ 5 યોજનાઓ વિશે વાત કરવામાં આવશે, જેમાં ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને મોટી નાણાકીય સહાય આપવામાં આવે છે. ભારતમાં ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તમને નાણાકીય મદદ, પાક સંરક્ષણ, વીમો અને લોન માફી જેવી સુવિધાઓ પૂરી પાડે છે. જેમાં મિત્રો પહેલી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. ઘણા ખેડૂત મિત્રોને ખબર હોય છે અને ઘણા ખેડૂત મિત્રોને આ યોજના વિશે ખબર ન હોય, તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવાથી તમને મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. તો બીજી યોજના વિશે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આ યોજના હેઠળ મિત્રો જો પાકને કોઈ પણ કારણોસર મિત્રો દુષ્કાળ, પૂર, જીવાતો, કુદરતી આફતો થાય છે તો તેવા કિસ્સામાં મિત્રો સરકાર દ્વારા તમને મિત્રો પાક વીમો છે તે આપવામાં આવે છે અને સરકાર મિત્રો વીમા હેઠળ નુકસાનની ભરપાઈ કરે છે. ત્રીજી મિત્રો યોજના વિશે વાત કરી દઈએ તો કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ઓછા વ્યાજ દરે 4% લોન મળે છે, જેથી તેઓ મિત્રો બીજા ખાતર અને સાધનો પણ ખરીદી શકે છે. ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. મિત્રો આ યોજનાના લાભો જેવા કે ખેડૂતોને ટપક સિંચાઈ અને મિત્રો સ્પ્રિંકલર અને વોટર રિસોર્સ એન્ડ મિત્રો મેનેજમેન્ટ માટે સબસિડી આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના વિશે વાત કરી દઈએ તો રાષ્ટ્રીય ગોકુલ મિશનના ફાયદા. આ યોજનામાં મિત્રો ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી છે. આ દૂધ ઉત્પાદન વધારવામાં અને પશુપાલકોને આર્થિક લાભ આપવામાં મદદ કરે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરી દઈએ તો સત્તામાં આવશે તો મહિલાઓને 200 યુનિટ મફત વીજળી અને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષ 2026માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે 2026માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તો રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મિત્રો શુભેન્દુ અધિકારીઓએ દાવો કર્યો હતો કે જો મિત્રો 2024માં ભાજપ રાજ્યમાં સત્તામાં આવશે તો 200 યુનિટ મફત વીજળી મળશે અને મહિલાઓને 3,000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે તેમણે મિત્રો હિન્દુ મતદારોને પણ મમતા બેનર્જીની સરકાર સામે એક થવા મિત્રો હાકલ કરી છે. જો મિત્રો પશ્ચિમ બંગાળની અંદર ભાજપની સરકાર આવશે તો દર મહિને મિત્રો મહિલાઓને 200 યુનિટ મફત વીજળી અને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમારું મિત્રો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો તમે મિત્રો પસ્તાશો. સરકારે પાન આધાર લિંકિંગ ફરજિયાત મિત્રો બનાવ્યું હતું. હવે જે પણ લોકોએ આ ભૂલ કરી હશે તેમને મિત્રો ભોગવવું પડી શકે છે. એટલે કે પાન આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારા કામો અટકી શકે છે. પાન કાર્ડને લગતા તમામ કામો રોકાઈ જશે. તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવી શકે છે. આથી તમે મિત્રો પાન કાર્ડને લગતા કોઈ પણ કામ કરી શકશો નહીં, જેમાં મિત્રો બેંકના કામો પણ અટકી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિલ્હીમાં મહિલાઓ માટે ફ્રી બસ સેવા બંધ કરાઈ. મિત્રો દિલ્હીમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી ટૂંક જ સમયમાં સમાપ્ત થઈ શકે છે. કેજરીવાલે કહ્યું કે મેં એક વિડીયો જોયો જેમાં મિત્રો એક મહિલાએ બસ કંડક્ટર પાસેથી ગુલાબી ટિકિટ માંગી અને કંડક્ટરે ના પાડી, તો પીએમએ કહ્યું હતું કે કોઈ પણ સુવિધા બંધ કરવામાં આવશે નહીં. હું તેમને અપીલ કરું છું કે લોકોને નવી સુવિધાઓ પૂરી પાડે અને હાલની સુવિધાઓ બંધ ન કરે. મફત મિત્રો બસ મુસાફરી માટે મહિલાઓને મિત્રો એપ્સ ડાઉનલોડ કરવા દબાણ ન કરો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ તારીખથી શરૂ થઈ રહી છે મિત્રો ચૈત્ર નવરાત્રી. 30 માર્ચથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે, જે રેવતી નક્ષત્ર અને ઇન્દ્રયોગમાં શરૂ થશે. આ સાથે મિત્રો હિન્દુ નવું વર્ષ ઉજવાશે. દરમિયાન મિત્રો કળશ સ્થાપના અને મિત્રો ધ્વજારોહણ પણ થવાનું છે. એક પંચાબ મુજબ મિત્રો કળશ સ્થાપનાનો શુભ સમય સવારે 6 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા કલાક સુધીનો છે. ત્યારે મિત્રો પવિત્ર સ્થાને કળશની મિત્રો
મિત્રો સ્થાપના કરાશે। આ નવરાત્રિના 9 દિવસો સુધી માતા દુર્ગાની આરાધના માટે અખંડ જ્યોત કરવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે। ગુજરાતમાં મોટી જાહેરાત થઈ શકે છે તે મુજબ રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે। કેન્દ્રીય મંત્રી મિત્રો નીમુબેન બાંભણીએ તમામ અધિકારી સાથે અને કલેક્ટર કચેરીએથી વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાંથી સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ નાણાં જમા થશે। રાજ્યમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે। 1 મણ ઘઉંના 490 લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોરબીમાં ₹1000 કરોડના વિકાસ કામો। મોરબી જિલ્લામાં વિકાસની મિત્રો વણઝાર જોવા મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મિત્રો જિલ્લામાં વિકાસ કામોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ ₹1000 કરોડથી પણ વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના સંગઠન દ્વારા મિત્રો વિવિધ મંડળીઓનું બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુરતથી આવ્યા ગુડ ન્યૂઝ। સુરતના હીરા ઉદ્યોગકારો માટે કામના સમાચારો આવ્યા છે। 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તેથી મિત્રો રત્ન કલાકારો માટે રાહતના સમાચાર છે। રેપો પોર્ટે મિત્રો રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કર્યો છે। મળતી માહિતી અનુસાર મિત્રો 2025માં જાન્યુઆરીથી હીરા માર્કેટ રિકવરી મોડમાં જોવા મળી રહ્યું છે। હવે રત્ન કલાકારોને બીજી સાઇઝના હીરાના ભાવમાં પણ વધારો થશે તેવી આશાઓ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ખેડૂતોને પાક સંરક્ષણ અને મિત્રો જીવાણુથી સુરક્ષિત રાખવા માટે મિત્રો જરૂરી દવા છાંટવાના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે। ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નફાકારક પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મિત્રો મુશ્કેલ બન્યું છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે।